રામાયણ કહે છે એનો બહુ મોટો અપરાધ બતાવે છે. હિંમત હો તો એની હાજરીમાં બોલો નહીં યાર, હાજરીમાં તો પગે લાગો છો. એના અન્ન કહેશે તો મારો રોટલો ખાઈ આવો છો, ત્રણ વખત ચાય પી લો છો. એણે જે કાંઈ ધોતી બોતી આપી હોય, ખાડી આપી હોય, ડ્રેસ આપ્યા હોય, ટી શર્ટ આપ્યા હોય, બધું જ લઈ લો છો. અને જેવા નીકળો એટલે પાછા પીછું પરાય પાપ કઈ આ વાણીનો મેલ છે. આપણે આજે વિજ્ઞાને મનન તમને કેટલી સુવિધા કરી આપી, આટલા સાધન સંપન્ન થયા પછી આપણને શાંતિ કેમ નથી? કારણ કે આપણે વાણીના પાપ કરી રહ્યા છીએ. હાજરીમાં કહી દેવાનું. મને વિનોબાજી ખબર નહીં, બહુ યાદ આવે છે. વિનોબાજી રાજેશભાઈ 4 વસ્તુ કહી, બહુ સરસ. છોકરાઓ જીવન જીવવા જેવી 4 વસ્તુ. બાપુ એણે પહેલી વાત એ કરી વિનોબાજીએ કે ગુણ દર્શન કરવું, કોઈના ગુણોનું દર્શન કરવું. ગુણ દર્શન આ તો વારંવાર આપણે કહીએ જ છીએ. ગુણ દર્શન, આ માણસમાં કયા કયા સારા ગુણો છે એનું આપણે બીજું જે હોય એની સાથે આપણે કઈ લેવા દેવા નથી. એ જે હોય તે ગુણ દર્શન કરવું. પણ હવે વિનોબાજી આગળ બોલે છે ગુણ દર્શન પણ કરવું, અને ખરેખર એ વ્યક્તિના સારા ગુણ છે, તમારી આંખે તમે જોઈ અને અનુભવ કર્યો છે, તો એના ગુણોનું વર્ણન કરવું. વાહ છોકરા, વાહ બાપ, વાહ દીકરા, તારા ગુણોથી હું રાજી થયો. એના ગુણોનું વર્ણન એ વખતે પછી આમ, હા એને અભિમાન આવી જાય એવું આપણને લાગતું હોય તો એના મોઢા ઉપર વર્ણન ન કરવું, પણ એની પાછળથી એના ગુણ કે છોકરો બહુ સમજદાર છે એની પાછળ. નહીતર ઘણી વખત આમો માણસ પચાવી ન શકે. ગુણ દર્શન, ગુણ વર્ણન, અને ત્રીજું વિનોબાજી કહે ગુણ વર્ધન કરવું. મારા ગુણનું દર્શન કરી મારા ગુણનું વર્ણન મોરારી બાપુ કરવા માંડ્યા છે તો સાધકની ફરજ છે હવે મારે મારા ગુણનું વર્ધન કરવું જોઈએ. કે 2-5 ગુણો હતા એ વ્યાસપીઠ સુધી ચડી ગયા, અને મારા ગુણોને મારું નામ લઈને એનું વર્ણન કરવામાં આવ્યું, તો હવે મારી ફરજ છે હું ગુણ વર્ધન કરું. હવે મારા આવા સદગુણોને હું વિકસિત કરું, હું એને વધારું. કેવા પ્રેક્ટિકલ સૂત્રો! માનું દૂધ પીતા હોઈએ ને એવું લાગે છે, એવા સૂત્ર. અને પછી ચોથું સૂત્ર મને બહુ ગમતું, અને તે છે ગુણ નિવેદન કરી દેવું. જે કંઈ મારી સારપને લોકો વાહ વાહ કરતા હોય, પણ પ્રભુ એ મારી સારપ નથી, હું તને ધરી દઉં છું સાહેબ, તને ધરી દઉં છું તારા પાસે. નિવેદન કર પ્રભુને, મારામાં બળ છે તો બળ તારું છે, મારામાં વિદ્યા છે તો એ વિદ્યા તારી છે, મારામાં જે કંઈ છે હું તને અર્પણ કરું છું. અને આ નિવેદ ધરવાનું, આ નિવેદ્ય જે છે એ મૂળમાં તો નિવેદન શબ્દ છે કે આપણે એને નિવેદનમાંથી પછી શબ્દ આખો શબ્દ બહુ ક્રીડા કરે છે સાહેબ. ઓહો, શબ્દની જે ક્રીડા શોભિતભાઈ, આમ તમે સંસ્કૃતમાંથી લાવો તો આમ છેલ્લો મારો રાફડિયા દોહા સુધી શબ્દ ક્રીડા કરતો હોય છે. અને એકદમ રાફડિયા દોહાનું ક્યાંક એની રેન્જ જોઈ તો વેદમાં નીકળે છે. આ શબ્દ બહુ ક્રીડા કરે છે. આપણે શું ક્રીડા કરીએ? આનો વિસ્તાર બહુ છે. અસીમ ક્રીડા કરનારો શબ્દ બ્રહ્મ, અસીમ, જેની મિતિ નથી, જેના માટે નેતિ જ બોલવું પડે એવી શબ્દ બ્રહ્મની આ રાસલીલા છે. રાસલીલા નિવેદન કર. નિવેદન શું કે આ અહીંયા રસોડું ચાલે છે, અન્ન ક્ષેત્ર બ્રહ્મ ક્ષેત્ર ચાલે. હવે રસોઈ ત્યાં થાય છે, પણ એમાં તે ક્યાંક ભંડાર હશે, ત્યાં હનુમાનજીનો ફોટો હશે, અથવા તો જે શ્રદ્ધા હોય રાખ્યું એ પહેલો થાળ એને રસોઈ તો બીજા કરે, પણ જ્યારે આપણે જમીએ છીએ ને ત્યારે નિવેદ આપણે ઠાકોરજીને. એમ આપણામાં પરમાત્માએ બધા ગુણો આપ્યા હોય, ગુરુની કૃપા આવી હોય, પણ એનું નિવેદન કરી દેવું કે આ તારી કૃપાથી મને મળેલા છે, આ મારી રસોઈ નથી, આ તો અહીંયા ભંડારો ચાલે છે ને એની થાળીનો આ પ્રસાદ. આ ગુણ નિવેદન કરવા.
અમુક સમય સુધી તો મારી કથામાં રસોડા ચાલે ને તો અમુક માણસો મારા શ્રોતા એમ જ કહેતા, રસોડું આપણા તરફથી ચાલે, પેલા તારા તરફથી ક્યાં ચાલે? આ બધું મેં ફેસ કર્યું છે. આવા માણસો સાથે મેં કામ કર્યું છે. બાપુ એને ખોટું બોલવાની હિંમત તો જુઓ. આવા માણસો મારી રૂબરૂ તો કે બીજા મને કહે કે આ ભાઈનું રસોડો ચાલ, મેં કીધું એને બોલાવી તો ઓરો આ પછી હું તો મારું સાધુતાને હું વિનંતી કરું, હું પછી એને એમ કહું, તમારું બહુ સરસ રસોડું ચાલે છે, તે આ રસોડું તમે ચલાવો છો તો પછી આ ચેતને શું કર્યું? અને પછી પકડાય. કલ્પના કરે આ મારે મેલ કેમ ધોવા? અને હાબુ છે ને મેલ કાઢ નાખે પણ પોતે ઘસાઈ જાય. સાહેબ એ તો જાતે ઘસાય એ જ મેલ કાઢી છે. અને ભગત બાપુ લખે છે, બાપુ લખે મારે સાબુ થવું છે. શું કામ? કે મારે ઘસાઈ જવું છે. માનવીના મેલ ધોઈ નાખે. સાબુ મેલ ક્યારે જ કાઢી શકે? પણ આમાં તો કોઈક આપણને એમ પૂછે કે આ તમે બીજાના જ મેલ ધોવો છો, તમારા મેલનું શું? આ પ્રશ્ન આવી શકે. લોકો ઊભા જ હોય છે, એ તો મર્યાદાથી બોલે નહીં, બાકી આ પ્રશ્ન ઉઠે. મેં કીધું ને કે હું આ કામ કરું છું, ઘસાઈ જવું છે, મેલ ધોવા, પણ આ પ્રશ્ન મારી પાસે આવે કે તમારા મેલનો શું? એને ખબર નથી કે સાબુ લઈને જે કપડું સાફ કરે ને એના હાથ બહુ ચોખ્ખા થઈ જાય. ચળકાટ કપડામાં 5 જોડ કપડા ધોઈ નાખો સાહેબ, ગઈ અને પછી તમે હાથ આમ કરી નીકળો, તો લક્ષ્મીજીના હાથ હોય એવા તમારા હાથ થઈ જાય. સાહેબ અયમ ને હસ્તો ભગવાન અયમ ને ભગવતર, બીજાને ધોનારા પોતે પણ સ્વચ્છ થતા જાય છે. સાહેબ પણ ઘસાવવું પડે. આમ હાબુ તમે લો સનલાઇટ અને આમ ઉપરથી જ કર્યા કરો. કપડું અહીં પીડ્યું હોય પાણી નાખો ને આમ એક વેત ઉપર રાખો, કપડું એ કપડું મેલ નીકાળી દે. એમ ને ઘસાવવું પડે. અને એ ઘસવા માટે જે હાથ કામે આવે એને સનલાઇટ ચોખ્ખા કરી મૂકે છે. સાહેબ એ હાથ પણ પવિત્ર બને. તો અમુક જે આ વાચિક પાપ છે, ખોટું બોલવું નિરંતર, અપ્રિય ખોટું બોલવું, ઢંગધડા વગરની વાતો કરવી અને વ્યક્તિની ગેરહાજરીમાં એની નિંદા કરવી. ખબર નહીં માણસને શું થયું છે, ખબર નથી. આમ પગે લાગે ને પાછા જેવા જાય એટલે હાવ જુદા જ હોય. માણસના કેટલા રૂપ છે. અને આમાં બધા ક્ષેત્રો કામ કરે. એટલે મેં કહ્યું કે ભગવાન કૃષ્ણએ શિવજીની પાસે પાર્વતીની પાસે માંગ્યું, મને કોઈના તરફ દ્વેષ નતા. આ દ્વેષ બધા ક્ષેત્રોને ભરખી ગયો છે. બધામાં દ્વેષ. આ બધા કળિયુગના મેલ છે. અને મેલમાંથી મુક્ત થવું હોય તો ગિરિજા રામ કથા મેં બરણી, કલિમલ સમની અને મનોમલ, મનના મેલને અને કળિયુગના મેલનું શમન કરશે રામકથા. એવી રામકથા લોહલંગરી બાપુના આંગણામાં બેઠી છે. અને તેથી અયસ્કાંતા જે શંકરાચાર્ય, અય એટલે લોઢું, અને લોહલંગરી બાપુએ એને જે એ પ્રસંગ છે તો છે જ, 21 બળદગાડાને ખેંચ્યા, એમાં એ ચમત્કાર છે, મહાપુરુષની સિદ્ધિ છે, જે ગણો તે, એમાં હું બહુ ન જાઉં. પણ મને તો મારો શંકરાચાર્ય મદદ કરે છે.
કે અયસ કાંતા માની ચુંબક. આ એવો સાધુ અહીંયા બેઠો હશે કે એને બધાને ખેંચ્યા, સજ્જન માણસોને ખેંચ્યા, ગોળના ગાડાને ખેંચ્યા, આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વત, ચારે બાજુથી શુભને બધું ખેંચ્યું, ગાડા ભરી ભરીને ગુણ ખેંચ્યા. અને ગુડ એના ઉપરથી ગુણ ઉપર આપણે ચાલ્યા ગયા. આ લોહ પુરુષ એને આ રીતે એટલો અયસ, અને અય શબ્દનો અર્થ થાય છે લોખંડ, લોઢું. અયમય ખાંડ ન ઉખમય અજહ ન બુજ. તુલસીદાસજી અય શબ્દ લઈ આવ્યા, લોઢું. જયારે ધનુષ ભંગ થયું અને પરશુરામજી ગમે તેમ બોલતા હતા લક્ષ્મણજીની સાથે, ત્યારે પરશુરામ વિશ્વામિત્રજી ગાંધી સુનું એકદમ મનમાં હસે છે કે હા હા હા, આ મહાત્માને ખબર નથી. અયમય ખાંડ, ખાંડ એટલે તલવાર, ખાંડ એટલે ખાંડ ચીની, અને ખાંડ એટલે ખાંડું. આ બધા એના અર્થો. અયમય, અય એટલે લોઢાની તલવાર, ખાંડું લોઢાનું. આ ઉખમય, ઉખ એટલે શેરડીનો રસ, શેરડીનો રસ એટલે ખાંડ. એ ખાંડના બે અર્થો, ખાંડ એટલે ચીની અને ખાંડ એટલે ખાંડું. આ બે. આ પરશુરામજીને આટલી ખબર નથી કે આ લોખંડની તલવાર છે, આ શેરડીના રસની, ગોળની, સાકરની કાણી નથી કે મોઢામાં તમે નાખો ને તરત ઓગળી જશે. આ તો લોઢાનું ખાંડું છે. પણ મુનિ બૂજ અબૂજ છે, જાણવા છતાંય અજાણે. આવો અય શબ્દનો પ્રયોગ માનસકારે કર્યો. માનસ એક બૃહદ શબ્દકોશ છે, ત્રિભુવનીય વિશ્વકોશ રામચરિત માનસ, એન્સાઇક્લોપીડિયા, ત્રિભુવનીય શબ્દકોશ. કેટલા અય યુવ જરત ધરત. ભગવાન રામનો જયારે પરણવાનો સંદેશો આવ્યો, લગ્નની પત્રિકા આવી અને આખી અયોધ્યા તૈયાર થઈ, ત્યારે ભરત સકલ સાહની બોલાય. ભરતજીએ સાહનીઓને બોલાય. સાહની એટલે કોણ? સાહની મીન્સ શું? ત્રિભુવનીય શબ્દકોશ છે. રાજકુમારો જવાના છે, બે ભાઈઓના લગ્ન છે, અરે રામજીના લગ્ન છે, જનકપુરથી પત્રિકા આવી છે અને જનકે સાહનીઓને બોલાયા. આવો આવો. સાહનીનો અર્થ થાય છે ત્રિભુવનીય શબ્દકોશમાં ઘોડાના તબેલાને સાચવનારો મૂળ માણસ, એને સાહની કહેવાય. સાહનીને બોલાવ્યો, જેટલી જાતના ઘોડા હોય તૈયાર કરો, આપણે જનકપુર જવાનું. યુવાનોને બેસાડો. ને આજ્ઞા સાંભળતો જ બધા કામે ચડી ગયા સાહેબ. વરણના ઘોડા પસંદ કર્યા છે સાહનીએ. તબેલાનો જે માલિક છે, જે અશ્વપાલ જે છે, એને બધાને બોલાવ્યા. સકલ સુભગ સુઠી સુંદર ક્યાં ચોપાય, ચંચલ અય ચરણ ધરત પગધરની. હા, એવા ઘોડાઓ પસંદ કર્યા છે. બહુ સુંદર છે, ચંચલ છે, અને એવી રીતે પગના ડાબલા રાખે છે કે જાણે તપેલા લોઢા ઉપર પગ મૂક્યો હોય ને પાછો ડાબલો લઈ લે પગે. આ અયસ મૂળ લોઢું છે સાહેબ. આ મારો લોહરંગરી બાપુ 21 બળદગાડાને ખેંચે તો ખેંચે. એ તો બાપુ 21 હશે એટલે 21 ને 51 તો 51 ને ખેંચી જાય. હા, એને સાહેબ, આ એને ત્યાં કથા બેઠી છે એટલે એને કેટલા લોકોને ખેંચ્યા છે. જુઓ ને, આ બધા ખેંચ્યા જ છે ને આપણને બધાને. એટલે જ મેં બાપુને કીધું ને કે તમે મને ખેંચીને લઈ આવ્યા અહીંયા. લોહલંગરી બાપુ આપણને બધાને ખેંચ્યા જ. લોહ ચુંબક છે, અને લોહ ચુંબકે કાંઈ કરવાનું નથી હોતું, જરાક નજીક જ આવવાનું. લોહ ચુંબક અક્રિય છે, અકર્તા છે. માટે શંકરાચાર્યનો ઉપયોગ કરે છે. અયસ્કાંતા, કાંતાનો ચુંબકત્વ, કાંતાનો એટલે અયસ્કાંત એટલે માલિક, કંત એટલે માલિક પણ થાય. કંત એટલે માલિક. લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ. કાંત એટલે માલિક. આપણને ખેંચે, આપણો સ્વામી હોય, આપણને બોલાવે, આપણે એને વશવર્તી રહેવું પડે. ત્રિભુવનીય શબ્દકોશ છે. કેટલો વિશાળ શબ્દકોશ છે રામચરિતમાનસ. કદા કાંત એટલે પતિ, કાંતા એટલે પત્ની. આ બધા વિષય કેવો સંસાર. અયસ્કાંતા વદે વહી. તો બાપ લોહલંગરી બાપુ એક એવા સિદ્ધ પુરુષ, યોગી પુરુષ, જેણે સારી વસ્તુને
ખેંચી લીધી અને આ પંથકને ભરી દીધો. અમારા સાધુ સમાજને રૂપાળો કર્યો, એના આશ્રયે ગયા, એ બધાને તારી દીધા. એવા મહાપુરુષને આંગણે જ્યારે માનસ રામકથા છે ત્યારે ફરી એક વખત એ ચોપાઈઓનું ગાયન કર્યું. ત્રાસ દુઃખ હરણ મારી પાસે એક પત્રમાં એક સારું અને કેવલ રામચરિત માનસના દ્વારા એમણે સનાતન વૈદિક પરંપરા અને આજે પણ જગતમાં જ્યારે અનેક ભ્રામક થાય છે, ત્યારે ઘણું વેઠીને કામ કરવું પડે છે. એ વખતે એક ગોસ્વામીજીએ કામ કર્યું અને આજ 500 વર્ષથી આપણે ગૌરવભર જીવીએ છીએ. હવે એક નવી સદી, એક નવો યુગ શરૂ કરવો હોય તો સહન કરવું પડશે. કારણ કે અનેક ભ્રામક સંકીર્ણ નાના પેલા ઉભા થયા છે જે ભ્રમણામાં નાખે છે. એની સામે સનાતન અને વૈદિક પરંપરાને જો ટકાવી રાખવી હશે તો કોઈ કે પાછું તુલસીની જેમ જાગવું પડશે અને સહન તો કરવું પડે. પછી એમાં મુશ્કેલી. આ તો ઐતિહાસિક ચિંતન છે, વાત સાચી છે. મને ઘણા ડાયા માણસો કહેવાતા, તથા કથિત ડાયા. ડાયો હેનો હોય? ડાયો હોય એને જ મારી યારે કૂદી પડવું જોઈએ. ડાયો છે ને એની મા માટે ડાયો હોય. બધી માને પોતાનો છોકરો ડાયો જ લાગે છે. છોકરો મારો ડાયો, પાટલે બેહીને નાયો, પાટલો ગયો ખસી અને બાબો પડ્યો હસી. એ પાટલો ખસી જાય ને પાટોડામાં બાબો પડી હસે કરું. હવે હાવ ખોટું, હાવ એ કેમ? જાગો જાગો જાગો. હા, જાગ્યો બુધોભાઈ, જાગ્યો. આપણે આપણા ધર્મ કોઈનું તોડ્યા વગર, કોઈને નુકસાન કર્યા વગર, પણ જે મૂળ વસ્તુ છે, મૂળ વસ્તુ છે એ સાહેબ વડલો તમે રોપો ને, મૂળદાસ બાપુ વડલો રોપ્યો હોય ને પછી હવા આવે તો વડલો આમ તેમ તાજો રોપડો હોય તો આમ થઈ જાય ને, પછી આપણે નથી બીજા વાહડાના પેલા નાખીને એની વાડ કરીએ ને, એને ચારે બાજુ એને રક્ષા, ચારે બાજુ પાણી કોને પવાય? પેલા વાહડા હોય એને પવાય કે વડલાને પાણી પાજો, વાહડાઓને પાણી પાજો. એ તો રક્ષક છે, એ તો બરાબર છે, સુવિધા. મૂળ તો આંબો છે, ફળતું. એમ સનાતન ધર્મ, વૈદિક પરંપરા, આકાશ જેને ટૂંકું પડે છે એવા શ્લોકો, આકાશની દેવતા જેના અર્થો ન કરી શકે એવી જેની વિશાળતા,
એવી જેની વિશાળ નેત્ર, દ્રષ્ટિકોણ, વિશાળ હૃદય અને વિશાળ ભુજાઓ. 3 વસ્તુ રામાયણ કહે. ઉર્ભુજ નયન વિશાળ, ઉર વિશાળ, ભુજા વિશાળ. સનાતન ધર્મ નહીં, ભુજાઓ વિશાળ, એનું હૃદય વિશાળ અને નયન વિશાળ, દ્રષ્ટિકોણ વિશાળ, સંકીર્ણ નહીં, કૂપ મંડુકતા નહીં. આ કૂપ મંડુકતા શબ્દ બહુ સરસ છે. ખેર, એવા સમયે આ સમાજ ભ્રમણામાં ન રહે. અનેક પ્રકારનું સામર્થ્ય મને તમને સનાતન ધર્મથી દૂર કરવાના પ્રયત્નો કરે છે. એવા સમયે જાગવું પડશે. બુધાભાઈ કે હજી એક કથા આપો ભાવનગરની, જલ્દી કથા આપી દો. મારી દીકરાની દીકરીએ માંગી છે. મને તો હું વૃદ્ધ થઈ ગયો, મને ન આપો તો કાંઈ નહીં, ઘણી કથા. પણ મારા દીકરાની દીકરીએ કથા માંગી છે. હા, જાહેરાત કરી દો. બુધાભાઈને કથા આપી. ક્યારે અને કેમ એ વ્યસ્ત માણસો એનો સમય લઈને પછી હું કહીશ. આ ભાવનગરમાં કરશું પાછું. હા સારું, ભાવનગર તો ભાવનગર છે. તો પછી આનંદ બહુ આવે છે, ખબર નહીં જાય, મજા આવે. 2 કાંઠામાં રોજનો પ્રોગ્રામ કરવો, 24 કલાક લહેરમાં જ રહેવું, છાશને રોટલો ખાઈ લેવો પણ લહેરમાં રહેવું. 24 કલાકનો પ્રોગ્રામ. હું તોય લહેરમાં હું, જાગવું તોય લહેરમાં જાગવું, બેસવું તોય લહેરમાં, ઊભા થવું તોય લહેરમાં, પડખું ફેરવું તોય. શ્વાસે શ્વાસે પ્રસન્નતા. આ માણસનો 24 કલાકની દિનચર્યા હોવી જોઈએ. આ શંકર કહે છે. હું તો એને મારી રીતે તમારા સુધી મારા શબ્દોમાં પહોંચાડવાની કોશિશ કરું. આ ફ્રોમ તત્વ જુદું છે, ત્યાંથી નીકળે છે એ તો ક્યાંક. આ ફોર્મ ખાલી કામ કરે છે સાહેબ, કે હું તમારા સુધી પહોંચાડું, બાકી નીકળી છે. આ તો ક્યાંથી પેલા છે ને લારેન્સ જે મોટો ચિંતક થયો પરદેશનો, એ આફ્રિકા ગયો. મેં આ પ્રકરણ વાંચેલું. આફ્રિકા ગયો એટલે આફ્રિકાના લોકો તો ત્યાં પાણીની તંગી ને કોઈ દિવસ ક્યાંય દુનિયા, એ બધાને લઈને પેરિસ ગયો. ધીરુભાઈ મોટો ચિંતક. એને એમ થયું કે આ લોકો ક્યારે પેરિસ જોશે. નાના નાના કબીલા રહે. મેં તું ફર્યો છું ભગવત રામાયણની કૃપાથી, અને કાંઈ ભાડ્યું નથી. એવા 15 જણા લઈને અરેન્જ પેરિસ લઈ ગયો એને, અને 5 સ્ટાર હોટલમાં ઉતાર્યા. રૂમ, એસી, એટેચડ શૌચાલય, સ્નાનાગાર, આ બધું જ. હવે જેને પાણીની તંગી, કોઈ દિવસ આમે સ્વભાવમાં નાવા ટેવાયેલા નહીં, આ લોકો જે આફ્રિકાથી એ નાયા જ કરે. બાથરૂમમાં સમય મળ્યો નથી ને બાથરૂમમાં ઘૂસ જાય, નળ ચાલુ કરીને એવા રાજી થાય કે કેવું આ ચમત્કાર છે. નાયા જ કરે. શરદી થઈ ગઈ ઘણાને, પણ નાયા જ કરે. 15 દિવસ રોકાણ. બધાને કહી દીધું કે આજે 11 વાગ્યાની ફ્લાઇટ છે, બધા 9 વાગે તૈયાર થઈ જજો. પણ કોઈ રૂમની બહાર જ ન નીકળે, નાયા જ કરે કે આજે જવાનું છે ને પછી ક્યારે મેળ ખાશે. નાયા. અને સાહેબ 9, 9:30 ત્યાં ફ્લાઇટ ઉડી જશે. બધાના દરવાજા ખટખટાવ્યા, પણ કોઈ બહાર જ નીકળે નહીં. એક દરવાજો ઓલાને બોલાવીને ખેડ્યો અને રૂમમાં ગયા તો બાથરૂમનો દરવાજો બંધ, એને ખટખટાવ્યો. બધી જગ્યાએ આમ થયું. વાત એમ હતી કે આ લોકોને એમ કે હવે વયું જવાનું છે, એટલે આ જે નળ છે ને એમાંથી જ પાણી નીકળે છે. એટલે ઓલું પાનું જે ધીરુભાઈ કહે છે ને, એ પાનું લઈ અને હા, મેં તો ધીરુભાઈ પાસે સાંભળ્યું એટલે નામ લ્યું. હવે આમાં મારે તકલીફ છે. હું કાંઈ મારી પાસે જોક થોડી હોય, મારી પાસે ચોપાઈ હોય. આવા વડીલોને સાંભળવું, પછી જેની પાસેથી મેં પહેલું સાંભળ્યું હોય ને હું એનું નામ દઉં. એટલે ઘણા એમ કહે એ તો અમે કીધું પણ તું મોડો પીડ્યો, ધીરુભાઈ પહેલા બોલી ગયા, તારે સાયકલ લઈને પહેલા આવવું જોઈતું હતું. આટલો બધો સંભળાવવાનો ભરખો હોય તો મેં તો ધીરુભાઈ પાસે જ સાંભળ્યું. પેલું પાનાની જે વાત કરે છે તે, હા, આપણા રામાયણમાં જે જાત છે એ
વાંદર જાત છે. એનું જે ધીરુભાઈ સરસ, ધીરુભાઈનું ઘણું બધું મૌલિકો બહુ મજા, બહુ રત્ના વસંતર. આ દેશ તો તમે જુઓ સાહેબ, અને આ શું કામ થયા છે આ દેશને કોકના? કેવી વિદ્યા પ્રગટી, કેવી કલા, કેવી વિદ્યા, કેવા કેવા સુંદર પ્રયોગો થાય છે, ને કેવું સાહિત્ય સર્જન થઈ રહ્યું, અને રજૂ કરનારા એવા છે. ગજબ ગજબ, આનંદ આવે. જો આનંદ લેવો હોય તો ચારે બાજુ આનંદ રાહડા લે છે, પણ ઘણાના ભાગ્ય જ ફૂટી ગયા. ઘણા રોટલો ખાવા બેન કૂતરું ભણે છે, એને મારવા જાય, ખાય નહીં, એને મારવા. એટલે પણ તું ખાય તો લે, તારી ખડકીમાં નથી આવ્યો, બહાર ભણે છે, અને કોઈક સાધુ નીકળ્યો એટલે એને ભણે. તને કોઈ તારે ઘરે કૂતરું ન આવે, તું હું કામ ચિંતા કર? પાના લીધા ધીરુભાઈ, બાથરૂમમાં બધા નળ કાઢે, એને એમ કે આમાંથી જ પાણી નીકળે. નક્કી શું કર્યું કે આ નળ લઈ અને આપણે આપણા ઘરમાં એ દિવાલમાં ચોંટાડી દઈશું, અને જેવું ખોલશું એટલે પાણી નીકળશે. લારેન્સ અંદર આવ્યો, મૂર્ખાઓ, આ શું કે પાણી નથી અમારે ત્યાં? આ કેવો ચમત્કાર છે! આટલું ટુકડો જ લઈ જવાનો, અમારે દિવાલમાં લગાડી દીધું, પછી ખોલીએ એટલે પાણી પાણી. આમાંથી પાણી ન નીકળે, આની પાછળ આખી પાઇપ લાઈન હોય છે, પછી ગામના નગરની ટાંકીમાં ગઈ હોય છે, એ ટાંકીમાંથી મોટી પાઇપ લાઈન ગામનો જે ડેમ હોય છે ત્યાં હોય છે, આમાંથી નથી નીકળતું. એનું ફ્રોમ સ્થાન તો ક્યાંક જુદું છે. એમ આપણી પાસે જે કાંઈ આવે છે ને એ તો મોટા ડેમમાંથી આવે છે સાહેબ. આમ ખાલી આપણું આમાં કાંઈ નથી હોતું, આ તો બધું. એટલે ફ્રોમની વાત ભૂલી જાઓ. ફ્રોમ આ ક્યાંથી આવ્યું એને સમજીએ આપણે. તો બાપ શું કહેતો હતો? ખેર રામકથા કહેતા હતા. શું કહેતા? ચાલો જુદા જુદા સદગ્રંથોમાં મનના મેલ અને કળિયુગના મેલનું જે વર્ણન છે